આજ ગમે તેવી ગાડી હારી મોટી 10 લાખ 20 લાખ રૂપિયાની ગાડી લાવો ને એટલે આવશે મારા પારે કે માડી ગાડી લાયો ચાંદલા કરી આલો અને તમારી ચુંદડી મોઢું છું માં રક્ષા કરજે. પણ કોઈને એવું કોઈ વાર થાય છે કે દુનિયાની મેલડી ગમે તેવી ખતરનાક હોય પાવર વાળી હોય પણ મારી ઘેર મારી માં બેઠી છે ને માં બાઈક નવું લાવું તો પહેલી ચુંદડીમાં તારી મોઢું જગતની માતાની નહીં ભલે મેલી આલી હોય તોય આવો ભાવ રાખો ને તાર તમારી માં સાધન ઉપર બેસી જાય, તમારી એ બાઈક ઉપર બેસી જાય, તમારી એ ગાડી પર બેસી જાય, તમારી એ ટ્રેક્ટર ઉપર બેસી જાય. કોઈ દર જગતમાં છે ને ટચ ના થવા દે. હું સોલંકી બેટીની મેલડી અને કદાચ કોઈ કારણોસર કોઈ ચોઘડિયાના કારણથી કદાચ કોઈ અડી જાય કોઈ એક્સિડન્ટ થઈ જાય ને તો તમારો એક માથાના બાલ જેટલી જગ્યામાં તમારી મારો ભક્ત હોય ને કદાચ યમરાજ લેવા આવી ગયા હોય ને તો યમરાજ મને પૂછવા આવે કે બોલ તારો ભક્ત છે કઈ રીતે લઈ જાઉં. હું મેલડી એવું કહું બધું શાંતિ રાખ 15 વર્ષ જીવાડવાનો તો યાર ઘોડા યમરાજ ને જવું પડે. ભલે લેખમાં લખાઈ ગયું હોય તો યમરાજે એમ કે હા હા રોમ રોમ તમારું નામ ના દેવાય જતા રહ્યા યમરાજ. તો કેટલો વાલ હશે. હું તો એ જગતમાં કળિયુગમાં એ મહામાયા મેલડી છું કે ખાલી કોઈ દીકરો રાતે ઊંઘે અને રાતે ઊંઘીને ખાલી પ્રાર્થના કરે કે હે માં જેવો ઊંઘું છું એવો ઉઠાડજે. એવી રોજ પ્રાર્થના કરીને ઊંઘી જાય ને તો જગતમાં એને મરવા ના દઉં. એ મેલડી મારીને ખાઉં માગીને ના ખાઉં. હું એ મેલડી એવું કગરું નહીં દીકરા એ ચાલશે ને મન. હું ચોડેલો જેવી માતા નહીં કે કોકનું વર્ગું અને વર્ગીને રોઈને એમ કોક મને ચવાણો વાલ એવું ના કહું. હું મેલડી છું. તમારી પેઢી કદાચ પૂજાતી હોય ને તો કદાચ તમારા બાપ દાદાની હરકી પૂજી જોડજો નકર આગળની 2 પેઢી 3 પેઢી પછી તમારા દીકરા જોડે તે મારીને ખાઈ. હું એ મેલડી કદાચ એવો તમારો એક દાડો કદાચ નીકળી ગયો 6 મહિનામાં કે લે મારી માં છું તું મારી કુળનો દીવો છું માં લે આ દાળ ભાત પૂરી શાક તને ધરાવું છું આ પાણી ધરાવું જમજે. કદાચ એક ઓડકાર એ પૂરી શાકનો રોટલી શાકનો તમારી માન આવી ગયો ને તો તમારી પેઢીઓ તારી નાખે. ગમે તે સમયે ગમે તે ચોઘડિયાએ સવારે બપોરે હોજે અડધી રાતે ગમે તે જગ્યાએ યાદ કરી જો તમારા મોબાઈલના ટાવર નહીં આવતા હોય એવી જગ્યાએ યાદ કરીને તો મારું મેલડીનું ટાવર પકડીને આવી છું માતા. દીકરો કદાચ ઘરમાં કદાચ મારી વસ્તી મેગી બનાવે ને તો હું એ કહું કે મને મેગી આલું મેગી ખાઈ. આ મારો વાલ છે આ મારો પ્રેમ છે. જેવું મારી વસ્તી ખાય એવું મેલડી ખાઉં. જેવો મારી વસ્તી મારો ભાવ રાખે ને એવો હું ભાવ રાખું. મારે જે ખાવું હોય કદાચ મારી વસ્તીનો ભાવ ચેક કરવો હોય ને તો મારા દીકરાને કહું કે લાય આજ મારા હાથર સફરજન કેરા લઈ આવજે તો મારો દીકરો મારા હાથર સફરજન કેરા લઈ આવે. અને એનથી વાત નિવેદોની તો વાત જુદી છે કે જારના ખીચડો કે કોઈ લાપસી કોઈ ચોખાનું નિવેદ આ નિવેદ દેવી શક્તિ ધરાવતા હોય પણ હું તો મારી વસ્તીમાં એ માતા બેઠેલી છું. મારા દીકરા જોડે કદાચ પીઝા ખાતો હોય તો હું પીઝા માગું. હું એ મેલડી છું. નહીં પડે મારી કૃપાની જરૂર નહીં પડે મારા આશીર્વાદની જરૂર. તમારી માં તમારી ઘેર બેઠી ના એ જેવા મીઠા ખોરિયા ખવડાવશે ને દુનિયાની માસી ધાવાનું બંધ કરાવી દેજો. જગતમાં કોઈની એવી કુળદેવી એવી લાચાર નહીં કે તમારા દુઃખ દૂર ના કરી શકે. રોજ મારું એક જ કહેવાનો હોય છે કારણ કે હું જબરી છું ને તો તમારા માટે તમારી ઘરની માય જબરી છે. પણ ક્યાંક ગુના હશે કોઈ એવા ખોટા કર્મો હશે ક્યાંક દેવગતિની હોટીઓ એવી પડી જઈ હશે તારે તમારા દેવ પાછા પડતા હશે કોમ નહીં કરતા હોય. પણ આશા રાખો તો એવી રાખજો કે માં ભલે કોમ થાય કે ના થાય તારા ધામે આવવાથી પણ માં અમને અમારી કુળદેવીના શરણ સુધીનો માર્ગ સાચો માર્ગ બતાવી દેજે તો તારો આભાર રહેશે. આટલું કહેજો. 100% એવું કહું છું તમારી કુળદેવીના શરણ સુધી લઈ જવાની જવાબદારી મારી સોલંકી ભીડીની મેલડીની. અને કઈક ને ગોડા કઈક ને એવું ખાલી બોલવા ખાતર બોલતી નહીં કઈક ને ધૂણતા કર નાખ્યા મેં મેલડી.